અમદાવાદના ચાંદખેડાની સાકા સ્કૂલને શહેર ડીઈઓની નોટિસ મળી, જ્યાં એફઆરસી કરતાં વધુ ફી ઉઘરાવવાની ફરિયાદ બાદ ડીઈઓની આ કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્કૂલના બદલે 3 ટર્મથી ફી વસૂલી હોવાની વાલીઓની ફરિયાદ છે। 2 ટર્મને બદલે 3 ટર્મની ફી વસૂલાય છે। 30,800ને બદલે 39,000 ફી ઉઘરાવવાનો દાવો થઈ રહ્યો છે। શાળા યોગ્ય જવાબ નહીં આપી શકે તો એફઆરસીની અંદર પણ રિપોર્ટ કરાશે। શાળા આચાર્યએ પણ ફી વધારે વસૂલી હોવાનો સ્વીકાર કરી લીધો છે। માત્ર 10 વાલીઓએ જ વાંધો હોવાનો શાળાએ દાવો કર્યો। વધુ લીધેલી ફી વાલીઓને પરત કરવા શાળાએ તૈયારી દર્શાવી છે। एकेडमिक सेशन का बिगिनिंग में कि हमारे जो प्रोविजनल फीस स्ट्रक्चर का अंदर जो 5% इंक्रीज जो है वो नहीं करना चाहिए, तो हमने उस टाइम ही कमिटमेंट किया था कि एफआरसी का मुजब हम करेंगे और वो जो 5% अभी ये जो लास्ट क्वार्टर में हमने एडजस्ट करके दे दिया कि शाળાએ વધારાની ફી લીધી છે। શાળા આ બાબતે જો આધાર પુરાવા ચોક્કસ રજૂ નહીં કરી શકે તો એમને આ ફી રિફંડ કરવા બાબતે ચોક્કસ અમે એફઆરસીને પણ આ બાબતે રિપોર્ટ કરી મોકલાવીશું અને રિફંડ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં